સ્વાગત છે। વાઇબ્રન્ટ બીસ્કોમ લિમિટેડ દ્વારા એમના લોથલ અને ધોલેરા પ્રોજેક્ટ સફળતા દિવસની ખાસ ઉજવણી કરાઈ। ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતી પબ્લિક લિમિટેડ કંપની પૈકીની એક વાઇબ્રન્ટ બીસ્કોમ લિમિટેડ કે જે ભવિષ્યના સ્થળો અને લોકેશન્સમાં વિશાળ જમીનો અને લેન્ડ બેંક ધરાવે છે અને આ સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટરમાં 2 દાયકાથી વધુની કુશળતા ધરાવે છે। તેઓ 3 માર્ચ 2024ના રોજ તેમની સફળતા દિવસની ઉજવણી તેના કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ પાર્ટનર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને ટીમના સભ્યો સાથે ભવ્ય રીતે કરી રહ્યા છે। વાઇબ્રન્ટ બીસ્કોમ લિમિટેડના સ્વપ્નદ્રષ્ટા, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કૌશલ શાહ જણાવે છે કે જમીન એ દરેક ભારતીય માટે એક મહત્વની સંપત્તિ છે અને RSIPની ક્રાંતિકારી યોજના જે રિયલ એસ્ટેટની તકોમાં રોકાણ કરવા માટેની એક વ્યવસ્થિત માસિક યોજના છે એમને રજૂ કરવા ઉપરાંત અમે અમારા રોકાણકારો અને વ્યવસાયિક ભાગીદારોને માર્ગદર્શન આપીને ગુજરાતની પ્રગતિ અને પ્રવાસનને વધારવામાં પણ મદદ કરી રહ્યા છીએ। વાઇબ્રન્ટ બીસ્કોમ લિમિટેડના સહસ્થાપક અને ડિરેક્ટર પંકિન પરીખે શેર કર્યું, અમે આજે અમારા રોકાણકારોને લોથલ અને ધોલેરા જેવા દેશના સૌથી ભાવિ રોકાણ સ્થળોમાંના એકમાં રિયલ એસ્ટેટ ડ્રીમ્સ તરફ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે। તાજેતરના પોતાના ઇન્ટરવ્યૂમાં અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વિસ્તારોને હેરિટેજના સ્થાનો તેમજ ફ્યુચરિસ્ટિક સિટીના સ્થળો તરીકે વિકસાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને સાથે સાથે આ વિસ્તારોમાં વૃદ્ધિ અને વિકાસ માટે સરકારી રોકાણની જાહેરાતો પણ કરી। પ્રેસ કોન્ફરન્સમાં નીરવ શાહે વીકેન્ડ શાસ્ત્ર વિશે તેમના વિચારો શેર કર્યા। સમીર કંધારે કેવી રીતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું એ પણ વ્યવસાય માટેની અદ્ભુત તક છે તે વિશે વાત કરી। શ્રી દક્ષેશ રાવલે જણાવ્યું કે કેવી રીતે ભવિષ્યના નવા સ્થળો પ્રી વેડિંગ શૂટ અને મેરેજ ડેસ્ટિનેશન માટે શ્રેષ્ઠ સ્થાનો છે અને બ્રાન્ડ એક્સપર્ટ પલ્લવ શાહે બ્રાન્ડ વેલ્યુના મહત્વ વિશે વાત કરી હતી। રિયલ એસ્ટેટના આટલા વર્ષોના અનુભવોમાં વાઇબ્રન્ટ બીસ્કોમ લિમિટેડ સમગ્ર ગુજરાત, ભારત અને હવે તો આંતરરાષ્ટ્રીય સ્તર જેમ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા અને અન્ય ઘણા દેશોમાં પોતાના ઇન્વેસ્ટર્સ સાથે તેના ગૌરવપૂર્ણ પદચિહ્નો વિસ્તાર કર્યો છે। મારું નામ કૌશલ શાહ છે। વાઇબ્રન્ટ બીસ્કોમ લિમિટેડનો ચેરમેન અને ફાઉન્ડર છું। 12 વર્ષ પહેલા આ કંપની શરૂ થયેલી અને વાઇબ્રન્ટ બીસ્કોમનો સક્સેસ ડે અમે ઉજવી રહ્યા છે 3 માર્ચ 2024। સક્સેસ ડેનો મતલબ એ છે કે અમારી સાથે જેટલા લોકોએ ઇન્વેસ્ટ કર્યું, જેટલા લોકો અમારા કન્સલ્ટન્ટ છે, જેટલા લોકો અમારા બિઝનેસ પાર્ટનર્સ છે, જેમણે સફળતા મેળવવામાં અમને સપોર્ટ કર્યો અને કેટલાક લોકો અમને હેરાન પણ કર્યા, તો અમે દરેકને થેન્ક યુ કહીએ છીએ કારણ કે અમને મોટિવેટ પણ કર્યા કે કેવી રીતે આપણે ગ્રો કરવું જોઈએ। 11 પ્રોજેક્ટ અમે 11 વર્ષની અંદર કમ્પ્લીટ કર્યા, ડિલિવર્ડ કર્યા, ડેવલપ કર્યા એન્ડ ઓલ આર હેપી। તો આ જેટલી પણ વસ્તુ છે એને અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ, જેના લીધે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે અને સાથે રહીને આ 11-12 વર્ષની મોમેન્ટ અમે ફરી જીવીશું અને એને સેલિબ્રેટ કરીશું। કેમ લોથલ જેનો ફર્સ્ટ ફેઝ અમે 6 ઓગસ્ટ 2023માં લોન્ચ કર્યો। હજી 2 ફેઝ અમારા બાકી છે અને આવનારા સમયમાં અમારી લગભગ 115 વીઘા ત્યાં જગ્યા છે, એટલે આવનારા 5-7 વર્ષ સુધી અમે સ્ટેપ બાય સ્ટેપ આ બધા પ્રોજેક્ટ્સને ડેવલપ કરીશું, લોન્ચ કરીશું અને આગળ વધતા રહીશું। અમારી સાથે લગભગ 1100 પ્લસ ઇન્વેસ્ટર્સ અમારી જે જોડાયેલા છે અને અમેઝિંગ વાત એ છે કે ન માત્ર અમદાવાદ કે ન માત્ર ગુજરાતથી, ભારતના ઘણા બધા રાજ્યોમાંથી અને 5 કન્ટ્રીમાંથી અમારી સાથે રોકાણકારો જોડાયેલા છે। હજી કેટલા રોકાણકારોની જરૂર છે? યસ, અમારી કંપનીનું એક ડ્રીમ છે અને તમે બધા ઓલ આર ઇન્વાઇટેડ કારણ કે આપણે ઘણા વખતથી સાથે છીએ અને 2027 ડિસેમ્બર આ ડેટ તમે લખી રાખજો। 2027 ડિસેમ્બર અમારું એક ડ્રીમ છે કે અમારી વાઇબ્રન્ટ બીસ્કોમ લિમિટેડની જે AGM થાય 1 લાખ રોકાણકારો સાથે થાય અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય। સો યુ આર ઓલ્સો ઇન્વાઇટેડ। અત્યારથી ડેટ લોક કરી દેજો, ડિસેમ્બર 2027।